ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. સોમવારને 8 તારીખ ને સવારના 7:30 વાગ્યા છે. નીકળી ગયા છીએ અત્યારે ડ્રાઇવિંગમાં ને સવારનો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જોઈએ આખો દિવસ ચાલુ રહી છે કે નહીં. અત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. જુનાગઢમાં આજે લગભગ 1 અઠવાડિયા પછી ફૂલ વરસાદ ચાલુ થયો છે. ગયા સોમવારે ફૂલ વરસાદ પડ્યો તો પછી 1 અઠવાડિયાથી છાંટાઈ પડ્યા નહોતા. આજે પાછો ચાલુ થયો છે. અત્યારે બપોરે 12:30 વાગ્યા છે. હવે આવો નવો વરસાદ ચાલુ રહે તો ખબર નહીં, પણ લાગતું નથી ચાલુ રહે, કારણ કે અમુક સમય ઉઘાડને છે. જો આમાં ચાલુ રહે તો સારી વાત છે. અને આપણે નીકળીએ છીએ અત્યારે આરટીઓ ઓફિસે જવા માટે. આરટીઓ થોડું કામ છે, ગાડી છોડાવી છે તો એના ડોક્યુમેન્ટ કરવાના છે, એટલે આરટીઓ જાઉં છું. આરટીઓથી કામ પતાવીને 1 વાગે પાછા ઘરે. ચલો મિત્રો, વાગ્યા છે બપોરના 2 અને વરસાદ ચાલુ થઈ ગયો છે સરસ મજાનો. જોકે આમ તો ઝરમર ચાલુ જ હતો જેવો તેવો, પણ અત્યારે હવે ફૂલ ચાલુ થયો છે. આવ્યા જ કર બાપલીએ 1 અઠવાડિયા પછી પાછો. વ્રજભાઈ જો ખુશ થાય, કારણ કે એને તો મજા જ આવતી હોય. આવ્યું છે આજ મંચુરિયન. કંઈક ને કંઈક નવું થવું તો આ વાંદરાને ખાધા જ કરે. વાંદરું જ છે સાલું. ભાઈ ગો ક્યાં જવું? ટીવી ચાલુ કરવા એમને તો ભાવે જ નહીં. કાં કંઈક તો જોઈએ. અત્યારે આવ્યું મંચુરિયન બહારથી. ભાઈ અમને બોલતા ન આવડે, અમને તો રોટલી શાક જ આવડે. કેમ મેડમ? સાચી વાત ને. મેડમને ચાઇનીઝ ખાવાનું મન થઈ ગયું તો ખાઈ લ્યો. હાર્યું આમ આ કંઈ એટલું નહીં ખાઈ શકે. અત્યારે વાગ્યા છે હવે 11:30 અને વ્રજભાઈ અરે રમીને થાક્યા છીએ. વ્રજભાઈ તો હવે ટીવી જોવા લાગ્યા અને આપણે હવે 11:30 થયા તો આરામથી સૂઈ જઈએ, કારણ કે કાલે સવારે વહેલી સવારે પાછું ડ્રાઇવિંગમાં 7 વાગે તો નીકળવું. એટલે અત્યારે વિડીયો આપણે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.